મિત્રો બધા શાહજહાં, મુમતાઝ અને તાજમહલની તો વાતો કરે જ છે. પણ આજે મારે તમને સૌરાષ્ટ્રની એક એવી અમર પ્રેમ ગાથાની વાત કરવી છે અને એવા એક સ્મારકની પણ વાત કરવી છે. તો એ પેલા વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો અને ખાસ આપણને ફોલો ન કરતા હોય તો પ્રશાંત સર ધ પેસિફિકને ફોલો કરી દો. વાત જાણે એમ છે કે અમારા મોરબીના રાજા હતા વાઘાજી ઠાકોર. એમને ગોકળભાઈ ખવાસના દીકરી મણિબા સાથે લગ્ન કર્યા. મણિબા ખવાસ જ્ઞાતિના હતા એટલે ઘણા બધા લોકો એમને મહારાણી તરીકે માનતા પણ નહીં. પણ વાઘાજીએ હંમેશા એમને મહારાણી જેટલું સન્માન આપ્યું અને પ્રેમ પણ કર્યો. હવે મણિબાને ટીબીનો રોગ લાગ્યો એટલે સમય જતા એમનું મૃત્યુ થયું. એટલે વાઘાજી ઠાકોરે એમના મૃત્યુના સન્માનમાં કંઈક બનાવવાનું નક્કી કર્યું. શંકરલાલ શાસ્ત્રી એમને પ્રેરણા આપી એટલે એક સરસ મજાનું સ્મારક બનાવ્યું, સર્વ ધર્મને સમાવી લેવું. એ સ્મારક એટલે આજે મણિ મંદિર. આ મણિ મંદિરને વાઘ મંદિર કહે છે ને ઘણા લોકો સૌરાષ્ટ્રનો તાજ પણ કહે છે. મચ્છુ નદીના કાંઠે આવેલું આ ભવ્ય મંદિર આજે પણ મણિબા અને વાઘાજી ઠાકોરના પ્રેમની સાક્ષી પૂરે છે. આનું બાંધકામ પૂરું કરાયું સમય જતા લખધીરસિંહજીએ અને સાથે એનું ઉદ્ઘાટન થયું વાઇસરોય વિલિંગ્ટનના હસ્તે. એટલે ઘણા બધા એને વિલિંગ્ટન સેક્રેટોરિયલ પણ કહે છે. હવે તમે બધા મને કોમેન્ટ કરીને કહો કે આ મોરબીનું જૂનું નામ શું હતું અને ખાસ વિડીયોને શેર કરો, લાઈક કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં પ્રશાંત સર ધ પેસિફિકને. જય હિન્દ.